માત્ર મહેનત અને જ્ઞાનના બળે વાવ-થરાદ જિલ્લાના યુવાને કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ રાઉન્ડમાં શાનદાર સફળતા મેળવી છે। સમગ્ર જિલ્લાનું નામ રોશન કઈ દિશામાં કર્યું છે, હવે તે પણ જાણીએ। વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના લાલપુર ગામના પાચાભાઈ ચૌધરીએ કોણ બનશે ગુજરાતનો જીનિયસમાં પોતાની જ્ઞાન શક્તિનો પરિચય આપ્યો છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા પાંચાભાઈએ ક્વિઝના 30માંથી 25 પ્રશ્નોના સાચા જવાબ આપી પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કર્યો છે। હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું અને ગુજરાત ફર્સ્ટની ઇન્સ્ટાગ્રામ પર એડ આવેલી હતી કોણ બનશે ગુજરાતનો જીનિયસ। એડ થ્રુ મેં વોટ્સએપમાં મેસેજ કર્યો અને એ લિંક દ્વારા મેં ઓનલાઈન એક્ઝામ આપી હતી। ઓનલાઈન એક્ઝામ 30માંથી અને 25 ગુણ મેળવ્યા હતા અને 25 ગુણમાં હું સિલેક્ટ થઈ બીજા રાઉન્ડમાં સિલેક્ટ થયો હતો। આ એક્ઝામ થ્રુ હું સિલેક્ટ થઈને બીજા સ્ટુડન્ટને કહેવા માગું છું કે આ ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ ઉપર તમે પણ ભાગ લો અને તમારું ટેલેન્ટ દેખાડો। આ ટેલેન્ટ લોકો માટે આ પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટે પૂરું પાડવા માટે પૂરી ગુજરાત ફર્સ્ટની ટીમને હું ધન્યવાદ આપું છું। પાચાભાઈની આ સફળતા બદલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમનું માનવું છે કે આવી જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ યુવાનોનું સામાન્ય જ્ઞાન અને આત્મવિશ્વાસ વધારે છે। પાચાભાઈની સફળતાથી લાલપુર ગામ સહિત સમગ્ર લાખણી પંથકમાં ગૌરવની લાગણી છવાઈ છે।